નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું. ચલો સરસ. હવે આપણે ચેપ્ટર 2 બહુપદીમાં પહેલેથી થિયરી જોઈએ તો રિવિઝનમાં આપણે બહુપદી અને પદાવલીનો તફાવત, બહુપદીની વ્યાખ્યા, સંજ્ઞા, તેના શૂન્ય, પદને આધારે બહુપદીના કેટલા પ્રકાર પડે તે, ઘાતને આધારે બહુપદીના કેટલા પ્રકાર પડે તે, ઘાતને આધારે જોઈએ તો શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને n ઘાત સુધી આપણે જોઈ ગયા. પછી શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી તે બધી બહુપદીના વ્યાપક સ્વરૂપ, શૂન્યો, કેટલી ઘાત હોય, કેટલા પદ હોય, આ બધું જ આપણે જોઈ ગયા. અને તે ઉપરાંત એક આપણે આલેખમાં શૂન્યની સંખ્યા કેમ મેળવવી તે પણ આપણે એક ઉદાહરણ દ્વારા જોયું હતું. તો હવે આજે આપણે એવું જ એક ઉદાહરણ પાછું કે આલેખમાં બહુપદીનો આલેખ દોરેલો હોય તો તેમાં એક પોઈન્ટ મેં યાદ રાખવાનો કીધો હતો કે બહુપદી એટલે કે પી ઓફ એક્સનો આલેખ એક્સ અક્ષને, એક્સ અક્ષ એટલે આડી રેખા, એક્સ અક્ષને જેટલા બિંદુએ છેદે તેટલા શૂન્યો હોય, તેટલા શૂન્ય એટલે કે શૂન્યોની સંખ્યા હોય, અને જે બિંદુએ છેદે તો તે બિંદુને બહુપદીનું શૂન્ય કહેવાય. બરોબર? તો હવે આજે આપણે ઉદાહરણ એક એવું જ કંઈક કે y બરાબર પી ઓફ એક્સના આલેખ માટે શૂન્યોની સંખ્યા જ શોધવાની છે, એટલે કેટલા શૂન્ય હોય એ જ ખાલી કહેવાનું. આ બધા જ એક એક માર્કમાં આવે. તમને આ એક પહેલો આલેખ છે જેમાં આડી કાલ્પનિક રેખાને x અક્ષ અને y અક્ષ આપેલ છે, પી ઓફ એક્સનો આલેખ પણ આપેલ છે. x અક્ષને કેટલા બિંદુમાં છેદે તે જુઓ. તો x અક્ષને એક બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં? એક. તો આ બહુપદીનો આલેખ જે છે તેને શૂન્યોની સંખ્યા કેટલી હોય? એક. તમારે લખી નાખવાનું બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. બીજો આલેખ જુઓ. તો બીજા આલેખમાં x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જે બીજો આલેખ છે તે x અક્ષને કેટલા બિંદુમાં છેદે? કેટલા આવશે મિત્રો? 2. એકદમ સાચું. તો અહીં આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે છે, તેથી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 2. બરોબર? હવે પી ઓફ એક્સનો આલેખ જુઓ. કેટલા બિંદુમાં છેદશે? બરોબર, કેટલા આવશે? 3. 1, 2 અને 3. તેથી બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3. હવે આપણે ચોથો આલેખ જોઈએ. તો x અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષની વાત કહું છું તો કેટલા આવશે? 1. બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1. પાંચમો આલેખ ખાસ ધ્યાનથી જોજો. કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષને 1. તો બહુપદીના શૂન્યની સંખ્યા 1. છઠ્ઠો આલેખ જોઈએ તો ધ્યાનથી x અક્ષને કેટલા બિંદુમાં છેદશે? 1, 2, 3, 4. તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી આવશે મિત્રો? 4. એક એક માર્કમાં તમને પૂછાયા. હવે સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1. તો એમાં પણ આવું જ છે, y બરાબર પી ઓફ એક્સના આલેખ માટે શૂન્યોની સંખ્યા શોધો. તો આ જ પ્રમાણે તમારે જવાબ મને દેતા જવાના. ચાલો, પહેલો આલેખ. તો x અક્ષમાં કેટલા બિંદુમાં આલેખ છેદે છે? કેટલા આવશે? શૂન્યોની સંખ્યા 0, એટલે કે એક પણ શૂન્ય નથી. ચાલો આમાં જોવો જોઈએ. બીજા આલેખમાં x અક્ષને આલેખ છેદતો હોય તેવા એક જ બિંદુ એટલે કે વાસ્તવિક શૂન્યો કેટલા મળશે? 1. આમાં જોવો જોઈએ. ત્રીજા આલેખમાં તો કે 1, 2, 3. તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. ચોથા આલેખમાં જુઓ
1 અને 2 કેટલા આવશે? શૂન્યોની સંખ્યા 2. પાંચમા આલેખમાં કેટલા આવશે? 1 2 3 4. તો વાસ્તવિક શૂન્ય કેટલા મળે બહુપદીને? 4. આમાં જોવો જોઈએ 1 2 અને 3. તો આમાં શૂન્યની સંખ્યા આવશે 3. હવે આવો જ એક દાખલો 1 માર્કમાં પૂછાય એવો એક્સ્ટ્રા કરીને તમે લખજો. એક અક્ષને કેટલા બિંદુમાં આલેખ છેદે છે? વિચારો. કેટલા આવશે? તમારો જે જવાબ છે 1 એ તમારો ભ્રમ છે, કારણ કે અહીં મેં એરો કરેલ છે. તો આ રેખા આગળ લંબાવતા એક્સ અક્ષને અહીં આલેખ બિંદુમાં છેદશે. બરાબર? તો એક બિંદુ તો તમને છે જ, દેખાય જ છે, પણ બીજું છે તે એરો હોય તો આગળ લંબાવવાનું આવે. એટલે કેટલા આવશે વાસ્તવિક શૂન્ય? 2. બરાબર? ખાસ યાદ રાખવાનું, ધ્યાનથી જોવાનું આલેખ. હાલો મિત્રો, તો આપણે હવે આલેખ પરથી શૂન્યની સંખ્યા શોધ્યા બાદ બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ વિશે થિયરી લઈએ. તો સુરેખ બહુપદીનું શૂન્ય, પહેલાં તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ યાદ હોવું જોઈએ. શું થશે? p of x બરાબર ax પ્લસ b. તો જેમાં b શું છે? તો કે અચળ પદ. અને a શું છે? તો કે x નો સહગુણક. બરાબર? તમે વ્યાપક સૂત્ર લખો તો આવી રીતે કંઈક થાય કે ax પ્લસ b. તો b શું ત્યાં અચળ પદ આવશે અને a શું? તો કે x નો સહગુણક. તો તેના શૂન્ય આપણે ભણી ગયા કે સુરેખ બહુપદીનું શૂન્ય માઇનસ બીના છેદમાં a. તો b એટલે કે અચળ પદ અને a એટલે કે x નો સહગુણક. તો આપણે આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સુરેખ બહુપદી માટે સંબંધ ચકાઈશું કહેવાય. એવી જ રીતે દ્વિઘાત બહુપદીમાં આપણે જોઈએ તો દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા મળશે? વધુમાં વધુ કેટલા મળે? 2. તો દ્વિઘાત બહુપદીનું શૂન્ય, તો પહેલાં તેનું વ્યાપક સ્વરૂપ તો કે ax² પ્લસ bx પ્લસ c. બરાબર? તો ax² પ્લસ bx પ્લસ c ના શૂન્ય આપણે ધારી લઈએ કે ધારો કે આલ્ફા અને બીટા, એટલે કે બે શૂન્યના નામ આપી દીધા કે આલ્ફા અને બીટા હોય તો તેના અવયવ, ધોરણ 9માં તમે અવયવ પાડતા શીખી ગયા. અવયવ પરથી શૂન્ય મેળવતા હતા કે x-2 અને x-3 અવયવ હોય તો x-2 બરાબર 0 લ્યો, x-3 બરાબર 0 લ્યો, તો x બરાબર 2 અને 3 આવે. તો આલ્ફા અને બીટા હોય તો તેના અવયવ શું થાય? x માંથી બાદ કરી દેવાના, એટલે કે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા એ p of x એટલે કે બહુપદીના અવયવ થાય, એટલે કે અવયવો છે. તો હવે જોઈએ તેના પરથી કે આ બહુપદી એટલે કે ax² પ્લસ bx પ્લસ c તેના બે અવયવ x માઇનસ આલ્ફા x માઇનસ બીટા ગુણાકાર કરો એટલે આ મળે. પણ એમાં આપણે કંઈક અચળ એટલે કે k ઉમેરી, પણ k કેવો? તો કે 0 હોવો જોઈએ નહીં. શરત રાખવી પડે. શું કામ? તો કે k જો અહીંયા 0 કરી દઈ તો બહુપદીની કિંમત જ 0 થઈ ગઈ. બરાબર? હવે આના શૂન્ય મેળવી, શૂન્યનો સરવાળો અને ગુણાકાર, પછી તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવશે. તો k એમણમ રાખી અહીં મિત્રો x ને આખા કાઉન્સને ગુણો તો x ગુણ્યા x એટલે x², x ગુણ્યા બીટા તો માઇનસ બીટા x. હવે આલ્ફાને ગુણાવો તો માઇનસ આલ્ફા x અને માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બીટા. હવે k એમણમ x² એમણમ આ બંને પદમાંથી માઇનસ કોમન કાઢો તો માઇનસ બીટા કેવો થઈ જાય? પ્લસ બીટા. માઇનસ આલ્ફા કેવો થઈ જાય? પ્લસ આલ્ફા. x શું કાઢ્યો? કોમન. બરાબર? એટલે કે માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા કાઉન્સ પૂરો x
આલ્ફા બીટા એમણમ. હવે આ કે ને અંદર બધા જ પદ હારે ગુણાવી દઈએ તો કે એક્સ સ્ક્વેર અંદર ગુણાવો તો માઇનસ કે આલ્ફા પ્લસ બીટા કાઉન્સ પૂરો એક્સ. આને અંદર ગુણાવો કે ને આલ્ફા બીટા સાથે ગુણાવો એટલે કે આલ્ફા બીટા. ડાબી બાજુ તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ જ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. હવે બંને બાજુ એક્સ સ્ક્વેરના સહગુણક એક્સના સહગુણક અને અહીંયા કાંઈ ન હોય તો મિત્રો શું હોય એક્સની 0 ઘાત એટલે કે એક્સ સ્ક્વેરના સહગુણક એક્સનો સહગુણક અને અચળ પદ અથવા એક્સની 0 ઘાત સાથે સરખાવતા તેના સહગુણક શું કરવાના સરખાવવાના. કેના તો કે એક્સ સ્ક્વેર એક્સ અને અચળ પદના સહગુણકો સરખાવતા. તો એક્સ સ્ક્વેર એક્સ અને અચળ પદના સહગુણકને એટલે કે એક્સની 0 ઘાતના સહગુણકને સરખાવતા. તો જો ખાસ યાદ રાખજો અહીં એક્સ સ્ક્વેરનો સહગુણક કે છે, અહીં એક્સ સ્ક્વેરનો સહગુણક એ છે તો એ બરાબર કે. બીજું એક્સનો સહગુણક અહીં માઇનસ નિશાની સહિત લેવા માઇનસ કે કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા. ડાબી બાજુ એક્સનો સહગુણક પ્લસ બી તો બી બરાબર માઇનસ કે કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા. બરાબરની ડાબી બાજુ અહીં અચળ પદ એટલે કે સી તો બરાબરની જમણી બાજુ અચળ પદ કે આલ્ફા બીટા એટલે કે સી બરાબર કે આલ્ફા બીટા. હવે મિત્રો એક શૂન્ય હોય સુરેખ બહુપદીની જેમ તો એ જ આવવાનું, પણ બે શૂન્ય હોય તો આપણી પાસે બે શક્યતા રહીએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો તો શૂન્ય આપણે કયા લીધા હતા તો કે આલ્ફા પ્લસ આલ્ફા ને બીટા લીધા હતા, અહીં શૂન્ય ધારેલા હતા તેનો સરવાળો કર્યો. હવે અહીં આપણે જે અચળ પદ કે લીધું હતું તેને ઉપર અને નીચે ગુણતા એટલે કે આલ્ફા પ્લસ બીટા બીટાને કે વડે ગુણો એટલે કે કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા. નીચે કાંઈ ન હોય તો શું હોય મિત્રો એક તો તેને કે વડે ગુણો એટલે કે. હવે આ કિંમત આપણી પાસે છે જોવો જોઈએ અહીંયા છે પણ એમાં માઇનસ વાળી છે તો આ માઇનસ ક્યાં વહી જાય આગળ વહી જાય એટલે કે બે બાજુ જો માઇનસ માઇનસ વડે ગુણાવો તો અહીંયા શું થઈ જાય માઇનસ બી અને અહીંયા ગુણાવો છે બે બાજુ માઇનસ માઇનસ એટલે અહીંયા શું થઈ માઇનસ માઇનસ. તો હવે જુઓ જે કિંમત આવી ગઈ શું આવી માઇનસ બી એટલે આની જગ્યાએ આપણે શું રાખ્યું માઇનસ બી. કે બરાબર શું લખશી એ કિંમત અહીંયા છે તો માઇનસ બીના છેદમાં એ. આ શૂન્યનો સરવાળો મળ્યો. તો હવે સહગુણક સાથે એનો સંબંધ ચકાસવો હોય તો બી ઈ શું છે વ્યાપક સ્વરૂપમાં જોવો જોઈએ બી શું છે તો કે એક્સનો સહગુણક તો માઇનસ એમણો એક્સનો સહગુણક. એ શું કોનો સહગુણક આવશે બરાબર કોનો એક્સ સ્ક્વેરનો સહગુણક બરાબર. તો આ આપણું સૂત્ર થઈ જાય કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. તમને દાખલો પૂછે કે શૂન્ય શોધો બહુપદીના શૂન્ય શોધો અને સરવાળો તથા ગુણાકાર મેળવો તો પછી ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવાનું માઇનસ બીના છેદમાં એ. હવે શૂન્યના ગુણાકાર વિશે જોઈએ તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્ય હતા આલ્ફા અને બીટા ગુણાકાર કરો એટલે આલ્ફા ઇન્ટુ બીટા. ઉપર નીચે કે વડે ગુણતા છેદમાં કાંઈ ન હોય તો શું હોય એક તો ઉપર કે આલ્ફા બીટા થશે અને નીચે કે વડે ગુણો તો છેદમાં કે. હવે આની કિંમત આપણી પાસે છે જોવો જોઈએ કે આલ્ફા બીટા એટલે શું આવશે સી. કે ની કિંમત આપણી પાસે છે શું આવશે એ તો સી ના છેદમાં
એ. તો આ શૂન્યોનો ગુણાકારનું સૂત્ર થયું કે બે શૂન્યનો ગુણાકારનું સૂત્ર કયું તો કે c/a. પણ તેના સહગુણકનો સંબંધ તો કે c એટલે કયું પદ? આ કયું પદ છે? અચળ પદ. a એટલે તો કે x² નો સહગુણક. આ ખાસ યાદ રાખવું, બરાબર. તો આના પરથી શૂન્યનો સરવાળાનું સૂત્ર પણ મળી ગયું કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તેના સહગુણક યાદ રાખવાના. શૂન્યના ગુણાકારનું સૂત્ર મળ્યું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તેના સહગુણક યાદ રાખવા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુરેખ બહુપદીના શૂન્ય અને સહગુણકો તથા દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ થિયરી જોઈ. તો આ વિડીયો તમારે સાથે સાથે સમજતા જવા અને લખતા જવા, બરાબર. પ્રેક્ટિસ કરતા રહેજો તથા સૂત્ર ખાસ યાદ રાખજો, બરાબર. હવે આગળના વિડીયોમાં આપણે દાખલાથી શરૂઆત કરશું. ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત.